નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ગોંદરી ગામે એક પશુપાલકની 40 બકરીઓના અચાનક મોત થતા ચકચાર મચી ગઈ છે. પશુપાલક સુજાભાઈ રબારીએ આરોપ લગાવ્યો છે કે ખાનગી પશુ ચિકિત્સક દ્વારા રસીકરણ કરાવ્યા બાદ બકરીઓના મોત થયા છે. સુજાભાઈ રબારીના જણાવ્યા અનુસાર શંકરભાઈ માજીરાણા નામના ખાનગી પશુ ડોક્ટરે તેમની કુલ 70 બકરીઓને રસી આપી હતી. આ રસીકરણ બાદ 40 બકરીઓના મોત થયા હોવાનો તેમનો દાવો છે. ઘટનાની જાણ થતાં જ પાથાવાડા પશુપાલન અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. પશુપાલન વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે, જે બાદ હકીકતો બહાર આવશે તેમ જણાવાયું છે. દાંતીવાડા તાલુકા પશુપાલન અધિકારીએ જણાવ્યું હતું કે પશુપાલકના વાડામાંથી મૃત બકરીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેમનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવી રહ્યું છે. હાલ અન્ય બકરીઓની સારવાર ચાલી રહી છે. પાલનપુરથી એક વિશેષ ટીમ પણ આ તપાસમાં જોડાઈ છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 18 બકરીઓના મૃત્યુની પુષ્ટિ થઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ અને વધુ સ્પષ્ટતા થશે.